નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. એ છે ગણિત પાછળની ભાષા. એ ભાષા જેણે આખી દુનિયાને એક કરી છે અને જ્ઞાનને સતત આગળ વધાર્યું છે. સારું, તો ચાલો એક ખૂબ જ સામાન્ય સવાલથી શરૂઆત કરીએ. આપણે બધાએ સાંભળ્યું જ છે ખરું ને કે ગણિત તો એક સાર્વત્રિક ભાષા છે. પણ શું આ વાત ખરેખર સાચી છે? શું એ આપોઆપ જ સાર્વત્રિક બની જાય છે? જરા વિચારો, જો ગણિતમાં કોઈ ચોક્કસ સર્વસામાન્ય નિયમો જ ન હોત તો સ્ક્રીન પર દેખાતી આ સાવ સાદી અભિવ્યક્તિનો અર્થ કોઈ કંઈ પણ કાઢી શકત. મતલબ કે ચોમેર ગૂંચવણ અને અરાજકતા જ હોત. તો સવાલ એ છે કે આ બધી ગૂંચવણમાંથી આપણે બહાર કઈ રીતે આવ્યા? બસ આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સફર પર નીકળીશું. આપણે જોઈશું કે ગણિત એક સાર્વત્રિક ભાષા કેવી રીતે બની, એની પાછળની વૈશ્વિક નિયમ પુસ્તિકા શું છે, કેટલાક મુખ્ય પ્રતીકોનું અર્થઘટન કરીશું અને હા, ગુજરાતીમાં ગણિતનું શું મહત્વ છે એ પણ સમજીશું. અને છેલ્લે સ્પષ્ટતા કેમ આટલી બધી જરૂરી છે એના પર પણ નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, અને એ છે એક સાર્વત્રિક ભાષા અને એની પાછળ રહેલી અસ્પષ્ટતાની સમસ્યા. જુઓ, વાત બહુ સીધી છે. વિજ્ઞાનને આગળ વધવું હોય એ પણ વૈશ્વિક સ્તરે તો બધાએ એક જ ભાષા બોલવી પડે, ગાણિતિક ભાષા. એટલે કે મુંબઈમાં બેઠેલો કોઈ વૈજ્ઞાનિક, જર્મનીના મ્યુનિકમાં બેઠેલો કોઈ વૈજ્ઞાનિક અને અમેરિકાના મોન્ટાનામાં બેઠેલો કોઈ વૈજ્ઞાનિક, આ બધા જ્યારે કામ કરે તો એમના સમીકરણોનો અર્થ એક જ નીકળવો જોઈએ, બિલકુલ એક સરખો. અને આ જ જરૂરિયાત આપણને ઉકેલ તરફ દોરી જાય છે. એ ઉકેલ એટલે ગણિત માટે એક વૈશ્વિક નિયમ પુસ્તિકા, એક કોમન ગ્રાઉન્ડ બનાવવાની પ્રક્રિયા. આ જે દેખાય છે એ છે ISO 80000-2. હવે આ ISO શું છે? એ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટેન્ડર્ડાઇઝેશન. અને આ જે દસ્તાવેજ છે ને એને આપણે ગણિતના ચિહ્નો અને પ્રતીકો માટેની દુનિયાની ઓફિશિયલ ડિક્શનરી કહી શકીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કયા ચિહ્નનો શું અર્થ થશે એ બધું આમાં નક્કી થયેલું છે. અને જરા એની અનુક્રમણિકા પર નજર તો કરો. એ બતાવે છે કે આ સ્ટાન્ડર્ડ કેટલો વ્યાપક છે. સાવ બેઝિક લોજિકથી લઈને કોમ્પ્લેક્સ નંબર્સ અને ટેન્સસ જેવી અઘરી બાબતો બધું જ આમાં આવરી લેવાયું છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે ગણિતના દરેક ક્ષેત્રમાં એકરૂપતા જળવાઈ રહે. તો આ જે આખી પ્રક્રિયા છે, જેને આપણે માનકીકરણ અથવા સ્ટાન્ડર્ડાઇઝેશન કહીએ છીએ, એનું કામ શું છે? એનું કામ બસ એટલું જ છે કે બધા જ નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને દેશોને એક જ પેજ પર લાવવા, જેથી દરેક પ્રતીકનો એક અને માત્ર એક જ અર્થ થાય, જેના પર બધા સહેમત હોય. ઓકે, તો હવે આગળ વધીએ. ચાલો જોઈએ કે આ નિયમ પુસ્તિકા ખરેખર કામ કેવી રીતે કરે છે. આપણે કેટલાક મુખ્ય પ્રતીકો પર એક ઝડપી નજર નાખીશું. તો સૌથી પહેલાં વાત કરીએ ગણ સિદ્ધાંતના પ્રતીકોની. ગણ સિદ્ધાંત એટલે કે સેટ થિયરી એ આધુનિક ગણિતનો પાયો છે. એમાં મૂળભૂત રીતે વસ્તુઓના સમૂહ એટલે કે ગણ અને એના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે. અહીં જુઓ, આ ટેબલમાં કેટલાક બહુ જ મહત્વના પ્રતીકો છે, જેમ કે કોઈ સંખ્યાગણનો ઘટક છે એ બતાવવા માટેનું ચિહ્ન, અથવા એક ગણ બીજા ગણનો ઉપગણ છે એ દર્શાવવા માટે, પછી બે ગણને જોડવા માટે યોગગણ અને બે ગણમાંથી સામાન્ય ઘટકો શોધવા માટે છેદગણ. આ બધા માટે એકદમ સ્પષ્ટ પ્રતીકો નક્કી કરાયા છે. આનાથી ફાયદો એ થાય કે કોઈપણ જાતની ગેરસમજને જગ્યા જ નથી રહેતી. ચાલો હવે ગણ સિદ્ધાંતથી આગળ વધીને કલનશાસ્ત્ર એટલે કે કેલ્ક્યુલસના પ્રતીકો જોઈએ, જેને પરિવર્તનનું ગણિત પણ કહેવાય છે. અને અહીં આપણી સામે ગણિતના બે સૌથી પ્રખ્યાત, કદાચ સૌથી આઇકોનિક પ્રતીકો છે. એક છે સંકલન એટલે કે ઇન્ટિગ્રલ. એનો ઉપયોગ કોઈ વસ્તુના સંચય અથવા વક્ર નીચેનું ક્ષેત્રફળ શોધવા માટે થાય છે. અને બીજું છે વિકલન એટલે કે ડેરિવેટિવ, જે આપણને કોઈપણ ક્ષણે થતા ફેરફારનો દર બતાવે છે. એક સંચય માટે, બીજું ફેરફાર માટે. કેટલું સુંદર છે! પણ એક મિનિટ, આ વૈશ્વિક સ્ટેન્ડર્ડ તો બની ગયું, પણ એ તો વાર્તાનો માત્ર એક ભાગ છે. અસલી સવાલ એ છે કે આ જ્ઞાનને, આ ભાષાને સ્થાનિક સ્તરે લોકો સુધી, વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી, એને સુલભ કેવી રીતે બનાવવી. અને બસ અહીં જ ભારતની CSTT જેવી સંસ્થાઓનું કામ શરૂ થાય છે. CSTT એટલે કે વૈજ્ઞાનિક અને તકનીકી પરિભાષા આયોગ. આ સંસ્થાનો મુખ્ય હેતુ જે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની જે પરિભાષા છે તેને આપણી ભારતીય ભાષામાં વિકસાવવી, જેથી એ જ્ઞાન સૌ સુધી પહોંચે. અને એ લોકો ખરેખર ખૂબ જ અદ્ભુત કામ કરે છે. એનું જ એક ઉદાહરણ છે આ ગણિત માટેની ત્રિભાષી શબ્દાવલી.
આ પ્રકારના સંસાધનોથી જ જ્ઞાનનો સેતુ બંધાય છે. આ ટેબલ પર એક નજર કરો. આનું પરિણામ કેટલું શક્તિશાળી છે એ સમજાશે. અંગ્રેજીના કેલ્ક્યુલસ માટે કલનશાસ્ત્ર, ફંક્શન માટે વિધેય, રિયલ નંબર માટે વાસ્તવિક સંખ્યા અને વેક્ટર માટે સદિશ. આ એકદમ સ્પષ્ટ 1-to-1 અનુવાદ છે. અને આના કારણે શું થાય છે? લાખો વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં, ગુજરાતીમાં આ જટિલ ખ્યાલોને ખૂબ જ સરળતાથી સમજી શકે છે. જ્ઞાન હવે કોઈ ભાષાનું બંધાણી નથી રહેતું. તો ચાલો હવે આખી વાતનો સાર સમજીએ. આ બધું શા માટે આટલું બધું મહત્વનું છે? આખી વાતનો સાર એ છે કે વૈજ્ઞાનિકો એકબીજા સાથે કામ કરી શકે એ માટે બનેલા વૈશ્વિક ધોરણથી લઈને આપણા વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં શીખી શકે એ માટે થયેલા સ્થાનિક અનુવાદો સુધી આ બધાના કેન્દ્રમાં એક જ વસ્તુ છે: સ્પષ્ટતા. અને આ સ્પષ્ટતા જ વૈજ્ઞાનિક પ્રગતિનું સાચું એન્જિન છે. તો આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ અને તાર્કિક છે. પહેલું પગલું, એક વૈશ્વિક ધોરણ સ્થાપિત કરો, જેમ કે ISO 8000/2. બીજું પગલું, એ ધોરણોને સ્થાનિક શિક્ષણ માટે અનુકૂળ બનાવીને અનુવાદ કરો, જેમ કે CSTTની શબ્દાવલી. અને ત્રીજું પગલું, આના દ્વારા સાર્વત્રિક સમજણ અને પ્રગતિને પ્રોત્સાહન આપો: સ્ટેન્ડર્ડાઇઝ, ટ્રાન્સલેટ અને એજ્યુકેટ. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ, વિચારવા જેવા સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ જેમ આપણી દુનિયા આગળ વધી રહી છે, કોમ્પ્યુટેશન અને AI જેવી ટેકનોલોજી નવું ગણિત રચી રહી છે, તો પછી આ નવા ગણિત માટેની આપણી જે ભાષા છે એને પણ ભવિષ્યમાં કેવી રીતે વિકસિત થવું પડશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?